મારા લોકેશન ઉપર આવી ગયા છે ને દીદી ને જો એને આપતે ગઈ છે અને હવે જો ખ્યાતિ જાય છે કારેલાનું શાક હવે બોલો કોઈને સગાઈ વખતની છે પણ હવે મને લાગી આ કરવા જેવો છે મસ્તનો છે જે છોકરા ભૂખ્યા થયા છે એટલે થાઇરોઇડનો રિપોર્ટ પણ બતાવી દીધો થાઇરોઇડ સવારમાં પહેલાં જો આપણે આ બધું સાફસૂફ કરવાનું કામ કર્યું છે સંદીપનું સ્વેટર છે એ વોશ કરી નાખ્યું છે હવે આ છે ને મશીનમાં વોશ ન થાય એટલે તમે કમેન્ટ કરજો કે તમે આવા જે આવે જાકેટ ટાઈપના એ તમે મશીનમાં વોશ કરો છો કે નહીં હું તો બહાર એમને સાબુ બ્રશે ના કરું સાબુથી એમને કરી નાખું આ સીવલેસ છે તો એ જો મેં સાફ કરી નાખ્યું છે પછી ફ્રીજના શાકભાજી પૂરા થઈ ગયા હતા તો એ એક બોક્સ સાફ કરી નાખ્યું સંદીપનું ટિફિન છે 2 છે તો એ બધું અત્યારે ધોઈ નાખ્યું ને એ બધું કર્યું પોતું બધું સાફ કરી નાખ્યું અત્યારે બધું ધોવાનું કામકાજ કર્યું અને અહીંયા રાસ્તાની રાહ જોવાય છે હું એની રાહ જોતી હતી હવે એ મારી રાહ જોવે છે કે રાહ જોવો છો કે એમને ભાઈ બેસી જ જતા હતા હે હા તમે રાહ જો આ તો મેં ખાલી વ્લોગમાં કીધું બાકી કાંઈ સંદીપ રાહ ન જોવે ચાલુ પડી જાય હે ને વાહ 2 થાળી લઈ આવ્યા ડીશની જરૂર પડે નાની એમથી સંદીપ એક ડીશમાં થઈ જાય તો નાસ્તો કરી લઈએ થોડો ઘણો કરવો છે અને આજે આપણે દાળ ભાત કે દાળ ઢોકળી કે એવું નથી બનાવવાનું પણ દાળ ફ્રાય બનાવવાની છે અને જોકે તુવેરની દાળની જ આપણે દાળ ફ્રાય કરીએ છીએ પણ આજે ચણાની દાળ સેજ પલાળી છે તો મેં તો મને યાદ આવ્યું ને તો મેં તો અગાઉ પહેલાં પલાળી દઉં ચણાની દાળ સેજ નાખીશું બાકી તુવેર દાળ પહેલાં દાળ બાફી નાખશું અને ચા બાદ જો બધું વસ્તુ થઈ ગયું છે એટલે અત્યારે આ કર્યું વિડીયો ને બધું થોડુંક અપલોડનું ની કામકાજ કર્યું અને પછી આ બધું થોડું ઘણું ધોવા બવાનું એ કામ કર્યું હવે નાસ્તો કરી લઈએ નાસ્તામાં તો ખાખરા ને એવું હોય છે ફાફડીને ખાખરા અને મમરા છે પણ આપણે ભૂંગળાને એવું બધું તળવાનું બાકી રહી ગયું છે એટલે સેવ ને મમરા છે નીવ કોઈ દી મમરા ન ખાય હમણાંથી રોજ મમરા ખાય છે બોલો તીખા લાગે આમાં સેજ મરચું નાખ્યું છે લાગતું નથી જો મરચું તો એને મરચું સેજ હોય ને તો એને તીખું લાગે રોજ સેવ મમરા એ ખાય છે આપણે લઈ આવ્યા છીએ દવા શરદીની દવા નીવની શરદીની બોટલ મેં કીધું કાલે જવાનું છે મોરબી તો ક્યાં ગયા તો ખાલી લઈ ગયા હતા આ છે અંદર મેં કીધું ક્યાંક ખાલી જ નથી રહી ગઈ કાલ મોરબી જવાનું છે પછી ત્યાંથી જાશું જેતપુર એટલે કીધું શરદીની બોટલ એક લઈ લે ઇન કેસ કયા વાતાવરણ એવું છે બેબી રબ બેબી વિક્સ નીવ માટે અને મારી વિટામિન ડીની દવા આમાં 4 આવે એટલે અઠવાડિયે 1 પીવાની એટલે મહિને પૂરી થઈ જાય અને આ છે શરદીની દવા મેં કીધું આ શરદીની લઈ દઉં કારણ કે લાગતું નથી મોટે એમ જલ્દી એટલા માટે આપણે લઈ લીધી બધું કરીએ છીએ પણ હવે ગળું પેલું ઓલું થઈ જાય છે એટલે દવા લઈ લઈએ અને થાઇરોઇડનો રિપોર્ટ પણ બતાવી દીધો થાઇરોઇડ બિલકુલ નથી બોર્ડર લાઇન ઉપર નથી પહેલાંય નહોતો ને અત્યારે છે નહીં કારણ કે થાઇરોઇડનો રિપોર્ટ એટલા કરાવે કે થાક ને એવું બધું લાગતું હોય ને એટલે એવું હોઈ શકે એમ પણ આપણે કંઈ છે નહીં તમે ખાસા ટાઈમથી કમેન્ટ કરતા હતા રાહ જોડાવી પણ આજે બતાવવા ગયા એટલે ખબર પડીને આમ જો કે ખ્યાલ હતો કે કંઈ છે નહીં પણ એને બતાવીએ પછી ડૉક્ટર કહે પછી આપણે ખબર પડે એટલે કંઈ છે નહીં અને હવે આપણે પાછળ બીજું કામકાજ શરૂ કરી અને સવારનું આમનમ હોય ને આજ બપોર સુધીમાં જો દવાખાનાનું કામ પતી ગયું શાકનું કામકાજ પતી ગયું કાલે તો છીએ નહીં પરમદી છીએ નહીં 2 દિવસ નથી પણ નીવનું ફ્રૂટ મેં કીધું લઈ આવું આજ સંદીપ છે ને તે પછી જાવું નહીં પછી નીવને લઈને આવો ને બધું પોસિબલ થોડું પ્રોબ્લેમ થાય એટલે મેં કીધું સંદીપ છે ને તો આજ શનિવારે એને વળી રજા છે નકર તો રજાઈ ન હોય એટલે મેં કીધું એ ફ્રૂટને એવું લઈ આવું તો અત્યારે બધું ફ્રૂટને એ બધું સરખું કર્યું હવે આ પ્લેટફોર્મને એવું સાફ કરે બીજું કાંઈ કામ રહ્યું નથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાથરૂમ સાફ બધુંય થઈ ગયું છે અને કપડાં મશીન થઈ ગયા છે તો મેં ખાલી કપડાં કરી નાખી અને પછી છે ને જો કાલે જવાનું છે કાલ સવારે એટલે માથું આ તેલવાળું છે માથું ધોઈ નાખું કારણ કે સવારે ધોઈએ બહુ ઠંડી છે એટલે બધું સવાર નથી ધોવું અત્યારે ધોઈ નાખું ને તો તડકામાં બેસીશ તો સુકાઈ જશે અને કાલ સવારે જવાનું છે કાલ સવાર પછી ભીનું રહે અને ઠંડી બહુ છે ને મને શરદી છે એવું છે એટલે અત્યારે પછી આ માથું ધોઈ નાખીએ અને આ બે સૂવા માટે ગયા છે સંદીપ સુવડાવવા માટે ગયા છે પણ આમ જો બે જો શું કરે છે જો મોબાઈલ જોવે છે હે તને તો ઊંઘ ન આવે ને અવાજ આવતો જ મને ખબર પડી ગઈ હવે જો એને પાછું તારને જ રહેવાનું છો હવે સૂઈ જવાનું આમ જો આ ભાઈ આપણને ઊંચો આવવા દે હે કામ જ એક ન કરવા દે હજી તો મેં પ્લેટફોર્મ પર પોતું કરી રહી ત્યાં ભાઈ સ્ટ્રોબેરી જોઈ ગયો બહાર આવ્યો અને સ્ટ્રોબેરી ખાવાનું શરૂ
અને કામકાજે એક પતાવી દીધું કા હે ને ટોયલેટનું કામ એક પતાવ્યું એમાં ખોટી થાય પાછું સ્ટ્રોબેરી દીધી આવું ને આવું સુવાનું નથી તારે હે હવે આ ખાવાનું પૂરું કરશે પછી સુવા હે ને હજી આ કામ છે ને હજી સ્ટ્રોબેરી જો બધી પૂરી કરી નાખી જો એ એક પછી એક નાખ જો બધી મોઢા મેં બીજી આપે ને એટલે હો સુવા માટે તો વાંધો નહીં હવે સુઈ જાવ પાણી પીવું છે નથી પીવું ચાલો હવે છે ને કપડાં એક રહ્યા છે કપડાં પહેલાં સૂકવી દઉં પછી માથું ધોવું તો માથું ધોઈ નાખ્યું છે ને મેં કીધું ગેલેરીમાં બેસું તડકો આવે છે ને તે તો જોડે જોડે મેં કીધું નેલ પોલિશ લગાવી દઉં હવે તો નેલ પોલિશ કરવાનો સાવ વારો ઓછો આવે કોઈક વાર જ આવે પડી છે એમને અને રેડ મને લાગે છે આવી રેડ હોય ને એ તો બહુ જ નેલ પોલિશ હોય કારણ કે ક્યાંક ને ક્યાંક આવી રીતે આપેલી હોય આપણે લીધેલી હોય અને અત્યારે પહેલાં એવું હતું કે જેવા કલરના કપડાં પહેરતા ને એવા નેલ પોલિશ કરતા અત્યારે ખબર નહીં હવે એવી રીતે કરે છે કે નહીં પણ મને એવું લાગે છે ત્યાં સુધી બધા અત્યારે એક મરૂન કે રેડ કે આવી એક કરી નાખે પછી બધામાં ચાલે પહેલાં હું તો એવું કરતી અલગ અલગ નેલ પોલિશને એવું કરતી પણ હવે એક જ આ મરૂન કે રેડ કે એવું કરીએ છીએ તો ત્યારે આપણે એ કરી નાખીએ પહેલાં પિંક હોય તો પિંક ડ્રેસ પહેર્યો છે તો પિંક હશે તો પિંક કરીશું આમ જો નેલ પોલિશની સાથે સાથે ટૂથપેસ્ટ પડી છે આમાં અને ઘણી બધા છે જો રેડ છે પછી બ્લેક છે પછી આ કલર છે પછી ઓરેન્જ છે આ તો બહુ જૂની છે આપણી મારા બ્લોગ જોતા છે ને તમે પહેલાં બતાવી હતી આ તો સગાઈ વખતની નેલ પોલિશ છે તમે વિચાર કરો એવી ને એવી છે સંદીપને નેલ પોલિશનો એનો બહુ શોખ હતો તો નેલ પોલિશનો દીધી તેણે પછી આ ગ્રીન છે આ કપડાં કંઈક એવા ચોલીને કંઈક લીધું હોય ને એની યાર માટે પહેરવા માટે લગાવવા માટે ત્યારે લીધી હોય ઘણી બધી છે આપણે પિંક જેવી લગાવી દઈશું આપણે જો આ કલર લગાવી છે ને આ નેલ પોલિશ છે ને એ સગાઈ વખતની છે પણ હવે મને લાગે હવે સુકાવા લાગી છે એટલે પૂરું થઈ જશે આ લગાવી રહીશ ને ત્યાં જ મને લાગે ઘટશે પછી આ છે ને જવા દઈશું જો કે એવી ને એવી ત્યારની છે આપણે જો નેલ પોલિશ કરી નાખી છે ને ડબલ પોલિશ બે વાર કરી નાખ્યું છે એટલે એકદમ કહેવાય ને પિંક કલર રાણી ગુલાબી કલર આવી ગયો છે મસ્તનો રાત પડશે ને સાંજ સુધીમાં આ નીકળી જાય અડધી કામ કરતા હોય ને એટલે અડધી તો ક્યાંય નીકળી જાય ને આપણે નખ નથી જો કામ કરતા હોય એટલે નખાઈ ન રહે કાં વાગી જાય ખુદને ને ખુદને કાં કામકાજમાં મજા ન આવે જે કામ ન કરતા હોય ને એને નખ મોટા મોટા હોય તમે જોઈ લઉં અને તોય કોકને હોય પણ મને લાગે તૂટી જાય ને એવું બધું થતું હોય ને કાં એકદમ પોચા પડીને તૂટી જાય અને આપણે નખાઈ નથી નેલ પોલિશ રહેશે નહીં કાંઈ આજે જો આપણે છે ને ઘણા બધા લીંબુ લઈ લીધા હતા અત્યારે છે ને રસ કાઢીને ફ્રીજમાં ટૂંકમાં બરફ કરી નાખવાનું ક્યુબ કરી નાખવાની અને પછી ઉનાળામાં વાપરવાના અત્યારે સ્ટોક કરી લેવાનો પછી ઉનાળામાં મોંઘા થાય એટલે જોકે બધી લેડીઝ કરતી જશે એવું વટાણાનો સ્ટોક કરે પણ વટાણા બધા ના પાડે હવે તો આપણે તો 1-2 કિલો કરીએ છીએ અને આ લીંબુનો તો બધા કરતા જ હશે અત્યારે જો મોટા મોટા સરસ લીંબુ છે અને મને હવે લાગે છે થોડાક ટાઈમ રહેશે પછી પાછો ભાવ વધી જાય એટલે ત્યાં સુધી સ્ટોક કરીએ છીએ જો આજે મેળ પડ્યો ને તો સારા એવા ભાવમાં લીંબુ લઈ લીધા છે શરમાઈ ગયા નીબુનેસ અને નીવ શું ખાય છે ચીક્કી એની પહેલા હું ખાધું હા ચીક્કી પહેલા સ્ટ્રોબેરી આજે સ્ટ્રોબેરી આપણે ઘણી લીધી નીવ માટે ફ્રૂટ ને એવું બધું લીધું સ્ટ્રોબેરી ખાધી છે ને લાલ લાલ થઈ ગયો જો વોટ બોટ બધું જો શરમાઈ જાય શરમાઈ જાય અને ચીક્કી ખાય નહીં ખાવા દે નહીં કોઈ બધું લઈ લે હા બધું લઈ લે મને લાડવો ખાવા દે નીવ લાડવો મને દે ને ખાવા જો છે આપણે જો સવારમાં ઇસ્ત્રી કરીએ છીએ કારણ કે આ ડ્રેસ પહેરવો છે અને થોડીક આ છે ને ઘડી લાગે છે તોય મને લાગે 4 વ્હીલમાં તોય પહેલી થઈ જશે પણ આ થોડીક સિલાઈ ખોલાવડાવી હતી કાલે એ કર્યું હતું બધું એટલે આ છે ને બધી ઘડીને એવું છે ને તો થોડીક મારી દઈએ ફટાફટ મેં કીધું 2-5 મિનિટમાં થઈ જાય અને નીવ જો ઉઠી ગઈ છે જો હજી સંદીપ અહીંયા બ્રશ કરે છે ત્યાં ભાઈ 7:15 ઉઠી ગયા છે એટલે વાંધો નહીં આ તો થઈ જવું છે રમવામાં ટ્રકથી રમવામાં ટ્રક ને એ બધું અમુક રમકડા બાજુમાં જ રાખે કાં નહીં એટલે વાંધો નહીં ખોટો ઉઠાડવાના આમ તો જો કે ઊંઘનું ગમે તેની ઊંઘ કરી લેશે રમવા માંડ આ ટ્રકથી રમો મને શું આપે તું રમવા માંડ મેં કીધું ઉઠે પહેલાં આ કરી નાખું મેં દા ઇસ્ત્રીનું થોડું ગરમ ને એવું હોય ને એટલે ત્યાં ભાઈ ઉઠી ગયા રમવા માંડ્યા જો હે કર તારે આવું જ કામ હોય સવારમાં હે આ જેટલી વાર આપણે છે ને જો આવી રીતે બંધ કરીને આપીએ ને પેક કરીને એટલી વાર છે ને ચાય કરીને ખોલ નાખે 2 મિનિટે આપણને દેવા આવે કે આ મને કરી દે ખટારો હે તને એવી મજા આવે છે એવું જ કરવાની બસ હવે ક્યાં કરી દે જો
તો સ્પીડમાં કામકાજ થાય છે કારણ કે નીવ ને સંદીપભાઈ જો નાવા ગયા છે ને ત્યાં મેં કીધું એનો છે ને થોડોક નાસ્તો લઈ લઉં જોડે જોડે તો એક ડબ્બો ભરી તો કમ્પલસરી એટલું તો લેવાનું જ હોય પાણીની હતપ પાણીની બોટલ છે આમાં રૂમાલ છે ચૂંદડી છે અને એક જબલું રાખવાનું આવું કોથળી રાખવાની કંઈ પણ કાર્યને એવું હોય ને તો અને સેનિટાઈઝર ને એવું બધું પડ્યું હોય તો આપણે રાખીએ તો જો આપણું પર્સ પેક થવા માંડ્યું છે હવે ખાલી મોબાઈલ એક જ બાકી છે અને છોકરાનું પહેલાં કમ્પલસરી હોય અને આપણે છોડને પાણી પાઈ દઈએ થોડું થોડું એટલે બે દિવસ નથી ને એટલે કાલ પાયું નહોતું ભૂલી ગઈ હતી અને ચાય બનાવી નાખી છે તો પહેલાં છે ને આપણે આ કામ કરી નાખીએ કારણ કે થોડાક સૂકા લાગે બહુ પાણીની જરૂર પડતી નથી એક જગમાં તો બધાય કુંડાને થઈ જાય 1.5-2 જગમાં તો અમારા લીમડો બીમડો બધાને થઈ જાય કારણ કે હમણાં એટલો બધો તડકો ને એવું ઓછું હોય અને પ્લસ અત્યારે બહુ શિયાળામાં જરૂરી ના પડે નીવને શૂઝ કીધું ને પછી હું પહેરાવાય તો હાથમાં પકડી લઈને કીધું તો હાથમાં પકડી લીધા અને આપણે જો એક બેગ મોટો કર્યો છે કારણ કે આપણે જવાનું છે જેતપુર હે નીવ ફાઈન જો આ ભાઈ જો એને ગાડી મૂકવાની કીધી ને એટલે કંઈક બીજું કંઈક કરવું પડે એટલે શૂઝ હાથમાં દીધા નકર તો ગાડીઓ લઈને બધું લઈને ફાઈન ઘર જવું છે ને એવું હે મોરબી સીમંત છે સીમંત પતાઈને પછી જવાનું છે ફાઈની ઘરે હે ને એવું ગાડીનું પાર્કિંગ ફરી ગયું છે ને તો હવે જૂનું જ યાદ આવે છે પાછળ જઈએ છે એવું થાય છે હે શું થયું કબૂતર ફસાઈ ગયું જો બિચારું જો એમનેમ છે હા નેટમાં અંદર રહી ગયા છે એને બહાર નીકળવું છે બીજું કંઈ નહીં આપણું પાર્કિંગ જો કે જે હતું એની સામે જ છે પણ તોય ભૂલાઈ જાય છે કાંઈ રેવા દે છોકરો આમ જોતો છોકરાએ જો માથું અલગ કરી નાખ્યું છે ને લાઈ ઓલું ડોગી અહીંયા જો તાર બાજુમાં પડ્યું કાંઈ રહેવા ન દે નીવ તું તો એ કોઈ વસ્તુ અહીંયા છે દે ને માથું બે અલગ થઈ ગયું બિચારાનું ગાડીની અંદર બેઠી છું ને તોય મને ઠંડી લાગે સ્વેટર પહેર્યું છે મેં સંદીપે નથી પહેર્યું નીવે નથી પહેર્યું કોઈ નથી લાગતું મારા હાથ તો એટલા ઠંડા છે જો કોઈને હાથ મિલાવા જાય ને તો સામેવાળું અચમચી જાય એટલા મારા હાથની બધું ઠંડુ રહે મને બહુ જ ઠંડી લાગે નીવે એક ઊંઘાઈ કરી લીધી છે અને વોમેટાઈ કરી છે જો અહીંયા થોડું ઘણું બગાડ્યું હતું પેલા દૂધ નીકળી ગયું થોડું ઘણું નીવને ગમે ત્યારે આવી ગાડીમાં એમ હોય ને તો એ વોમેટ થઈ જ જાય છે અને ફાઇનલી જો મોરબીમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે તો મોરબી પહેલી વાર જોઈએ છે પણ સંદીપ તો અહીંયા આવતા જ હોય કા સંદીપ એ એના બેંકના કામે છે ને અહીંયા મોરબી છે આવતા હોય અને બીજા કેટલાય ગામડામાં બધી આવતા હોય મોટી ફેક્ટરી એમાં હોય ને એટલે આવતા હોય હા તું પહેલી વાર આવ્યો છો ને એ નીવું નીવને મસ્ત ઊંઘ થઈ ગઈ વહેલો ઉઠી ગયા ને એટલે અને આપણે મોરબી છે ને પહેલી વાર જોઈએ છે જો શરૂઆત થઈ છે મોરબી સ્ટાર્ટિંગમાં જ છે કે નહીં હા હવે લોકેશન ને બધું જોવું પડશે ક્યાં છે ને ઘરે નથી એટલે ટૂંકમાં બહાર છે પણ આપણે ખ્યાલ ન હોય તો ફાઇનલી અમારા લોકેશન ઉપર આવી ગયા છે નામ જો મારા વાળની હાલત તમે જુઓ પવન ને એવું છે અને આગળથી ભૂરો થઈ ગયો છે પહેલાં સરખા કરવા પડશે અને આ વિલા જેવું છે વિલા ટાઈપનું એમાં છે કંઈક હોલ ને એવું છે મસ્તનું સરસ છે આગળ બતાવીએ નીવની નજર છે આ સ્વિમિંગ પુલમાં આમ જો બહુ મોટો સ્વિમિંગ પુલ છે એકદમ લાંબો છે અહીંથી લઈને પેલી સાઈડ સુધી છે અને વિલા છે બાકી કંઈ બહુ સરસ વિલા છે જો આખું તમને બતાવું નજારો અને હજી આપણું ચાલુ નથી થયું કંઈ જ એટલે અત્યારે બધા ફોટા પાડવાના બધા બહાર બેઠા જ છે બધા એવી રીતે છે હોલ આપણો સામે જ છે પણ બધા આવી રીતે અહીંયા બેસવાનું ને બધું બહુ સરસ છે હજી બેસવાનું જ છે હજી તો કોમન એમ્યુનિટીઝ છે આખી હા એમ્યુનિટીઝનું છે અને વિલા બાકી બહુ સરસ છે કા મોટા છે 4 BHK 5 BHK લાગે છે હા બહુ મોટા મોટા અને ઠંડો પવન કેવો લાગે સંદીપ ઠંડી લાગે છે હા એટલે તડકાની જ જરૂર છે નીવની એ જ છે ને મારા જો જેઠ જેઠાણીની આવી ગયા છે કેમ છે મજામાં ને બસ એકદમ મજામાં ઠંડી લાગે છે ને અરે બહુ પવન છે હે ગ્રીશુ હાઈ કર્યો હાય કર દે જેને જો ઠંડી લાગે જો કે છોકરાઓને બધું પહેરાવી રાખવું પડે પહેરવું ન હોય પણ કા પહેરવું જ ના હોય એટલે બહુ પ્રોબ્લેમ થાય હા એને ડેડી જો એને સ્વેટર પહેરાવે છે ને જો એમને પહેરાવા દેશે આપણને નહીં પહેરાવા દે આપણે પહેલાને ધ્યાન રાખવાનું એનાને ધ્યાન હા છોકરીનું એના ડેડી ધ્યાન રાખે અને છોકરાનું એનું મમ્મા ધ્યાન રાખે ઈ તે એને ઓલું કરીને પહેરાવડાવે છે નકર પછી શરદી થઈ જાય અને આ એનો મોટો ભાઈ છે જો નમ્ર જો બધું એને પહેરી લીધું છે હાય સેફટી પીને ગઈ હતી
માર પાસે નથી ન કરે છે ને હે શું કરે પોપટ આ કેમ કરે ને કે બોલતો તું આમાં એમાં મજા આવે છે જો ચકલી છે પોપટ છે બધી ચકલી નથી અને નીવને એમાં મજા આવે છે હે નીવ આમાં તારે ટાઈમ પાસ ફૂલ થઈ જાય હો જો અંદર બેસે ને તો છોકરા બોર થાય અને બધું પછી મુહૂર્ત પ્રમાણે બધું મોડું ને એવી રીતે હોય એટલે જો એને છે હા શું છે બેટા હે નીવો ન્યા નથી તારે ઓલી છોકરીને ફોટો નથી પાડવા દેતો આમ જો છે જો ગોળ ગોળ ફરે છે ત્યાં પ્રદક્ષિણા નથી ફરવી જો આ બાજુ આવતો રે લઈ લો સંદીપ એને ઓલી આવી આ જેટલા છોકરા છે ને એને બધાને જો આ પાણીમાં જ જવું છે સ્વિમિંગ પુલમાં જ જવું છે પણ બધાને ના છે એટલે થોડું તોય હાથ તો અડાડી જ દે છે કા ગ્રીશુ હે ગ્રીશમાં હવે એ આ બે ફેંકે છે ને એટલે ઈ ફેંકે જો નમ્રને બધાને પાણી પડવું છે પણ અત્યારે આવા વાતાવરણમાં તો બિલકુલ ન જવાય એમ થાય જો કે પ્રસંગમાં આવ્યા છીએ એટલે બિલકુલ કપડાં ન પલાળાય નીવ જો અમારે જમવા બેસી ગયો છે નીવ સંદીપને રોઈને સંદીપને કે મને બેસાડ હે એટલે એમ કે આ જો આ ડાઇનિંગ ટેબલમાં જમવાનું જ હોય સંદીપ પ્લેટ તમે તૈયાર કરો એમ હજી તો અમે આવ્યા છીએ હજી તો કાંઈ જમવાનું કાંઈ હજી કેટલી વાર છે ને ત્યાં ભાઈ જો વેફરનું એક પેકેટ તો ખાઈ લીધું નહીં અને હજી અહીંયા બેસું છે એમ જમવાનું લાવો એમ ડાઇનિંગ ટેબલ ચાલો હવે ચાલ લેવું સેવ મમરા આપું ચાલ બસ એને જમવું જ છે બસ અહીં જમવાનું જોઈ ગયો છે અને જમવું છે હજી વાર છે એક વેફરનું પેકેટ ખાધું છે ચાલ મમરા આપું આપો દીદીને જો એને આપવું જ નથી ગ્રીશુ દીદીને વેફર તું ખાતો હતો ને હે તો પછી આપવું પડે કે નહીં થોડીક વાર પછી જોજે ખમજે થોડીક વાર પછી આપે તો ભાઈ ખાશે નહીં ને આપશે નહીં અને હું ગ્રીશુ કહું છું ને પણ આનું નામ ગ્રીષ્મા છે અને મેં કીધું ને તારે ફેવરિટ શાક કયું તને શું ભાવે ટૂંકમાં તો કે મને કારેલાનું શાક ભાવે બોલો કોઈને ભાવે તને કારેલાનું એટલું બધું ભાવે શાક હે કડવું ન લાગે તને કેવું લાગે તો તું તાર મમ્મી સરસ બનાવતા હશે તો જ તને મીઠું લાગે હે મને તો બહુ કડવું લાગે મને તો ના ભાવે બીજું તને શું ભાવે હે શું ભાવે બીજું પરોઠા અંદર પ્રસંગ ચાલે છે અને અમે લોકો બહાર બેઠા છીએ સંદીપની સામે બેઠા છે અને હું આ નીવને ભાઈને અહીંયા આવું હતું એટલા માટે એને અહીંયા જ ખાવું છે એટલે અત્યારે જો સેવ મમરા આપણે લઈ આવ્યા હતા ને તો સેવ મમરા એ ખાય છે ને છોકરા હોય એટલે જાજુ આપણે ફંક્શન એટેન્ડ ન કરી શકીએ કારણ એને છોકરા એટલું રહી ન શકે કારણ કે અત્યારે બહાર થવા આવ્યા છે પણ હજી બધું ચાલે છે વિધિને એવું એટલે અંદર બધું ચાલતું હોય છે વિધિ ખબર નથી જો સીમંતની વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે જો ખ્યાતિ જાય છે હવે અમારે બધી વિધિ બીજી બધી શરૂ થાય છે આમ જો અમારામાં છે ને લાણી આપે અને કેટલી સરસ લાણી આવી છે તમે જો કાચની બોટલ છે એની અંદર તો બધું છે જ અને ઓક્સિડાઇઝ ટાઈપની છે જો કેટલી મસ્ત છે અને બેગ બતાવું બેગ તો કેટલું સરસ છે જો કેટલું મસ્ત છે એમને આપણે એમ થાય બેગની જેમ આપણે રાખીએ પણ આના માટેનું બેગ એટલું સરસ છે બહુ મસ્ત આવી છે નવીન લાગે છે આવો છે ને આઈડિયા કરવા જેવો છે મસ્તનો છે નીવને હજી જોવો ચાલુ છે ખાવાનું પોપરિંગ હવે ચાલુ છે નીવ પણ જમાઈ ગયું ને બેટા હે નીવ હે એ તો એને બતાવતા જ ને એમાં પતાસા છે એ તો બહુ શરદી કરશે એકમાં જો બોટલમાં પતાસા ને એવું બધી વસ્તુ છે તો જમવાનું સ્ટાર્ટ કરી દઈએ છે અને સ્ટાર્ટિંગ જ અમારાથી છે થોડા ઘણા છે બાકી એવું શરૂ કરી દીધું છે છોકરા ભૂખ્યા થયા છે એટલે સૂપ ને એવું બધું છે કંઈક લઈ લઈએ પહેલાં થોડું ઘણું આમ જો સૂપ છે કબાબ છે અને ચટણી ને એવું બધું લીધું છે કેવું છે સંદીપ મસ્ત છે સારું છે ને નીવઈ ખાય છે જો નીવ તમારો ઉતાવળો થાય એટલે એને જો ભાવે છે નીવ સંદીપ કબાબ લઈ આવો નીવ મોડું હશે કાંઈ એને ભાવે છે નીવને કા નીવ ભાવે છે ને દવ ઊભો રહે ક્રિશુ તને શું ભાવ્યું હે કારેલાનું શાક હે કારેલાનું શાક છે અહીંયા હે કારેલાનું શાક યાદ રહી જાય આ એનું જો આખું ફેમિલી છે ને માસ્ટર શેફ જોવે એટલે ક્યારનું ઈ જ બોલે છે જુબાન કી બલ્લે બલ્લે માસ્ટર શેફ જોવા વાળા છે લાફ્ટર શેફ લાફ્ટર શેફ છે ને એમાં હસવાની સાથે ખાવાનું છે માસ્ટર શેફમાં છે ને ખાલી જમવાનું હોય અમે લોકો માસ્ટર શેફ જોતા હું તમે લાફ્ટર શેફ જોવો છો
તારું નામ શું છે? હે, શું નામ છે? યુગ. આ છોકરો એટલો બોલકો છે ને, બોલ 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 કર્યા રાખે. દીવથી નાનો છે તોય. હે? પાલી ગયો. સંદીપ બધાયને ભૂરા કે મેં કીધું આ તો અસલીમાં ભૂરો જ છે. હે, એ છે ને ઝીણું ઝીણું બોલે છે, નખરા બહુ કરે કા નહીં?